બસ એમનું લેવા જ દીજો. સદગુરુ મહારાજ કી. તો અતિથિનો સન્માન ગ્રહસ્થે કરવો કેવો, પ્રથમ કરી પ્રણામ બેસવાને આસન જેવો. બીડી સોપારી પાન વ્યસન વશ હોય તે કેવો, અરે જાણી જાતનો મર્મ જાતનો મર્મ વિવેકથી વર્તી લેવો. અહીં સવારામ બાપાએ ટકોર કરી છે કે જાણી જાતનો મર્મ, કે આ કઈ જાતનો છે, સજાતી છે, વિજાતી છે કે અજાતી છે. આ પ્રમાણે 3 પ્રકારના આપણે ત્યાં અતિથિ આવે. એક રોટલાનો સેવા સાકરી કરવાય તો સવારામ બાપા કહે છે તન મન અને ધનથી જો એનું આતિથ્ય પાળો તો સવારામ બાપા કહે ઈશ્વર એના ત્યાં એક દિવસ વળતા. મહાપુરુષો મને તમને જે એ ફેરો નામની એ માળા તારા, ફેરો નામની માળા તારા. પૂછ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ. બધાય શાસ્ત્રોનો જો ભેદ હોય, બધાય શાસ્ત્રોનો જો નિચોડ હોય તો નામ છે. અને નામ વગરનું તમે ગમે તે કરો એ બધું વ્યર્થ છે, એ બધું નકામ. મહારોગ મટી જાય, કામથી દૂર થાય એટલે મહારોગ મટી જાય, આવવું અને જાવું બે મટી જાય. એટલે કહ્યું કે રામ નામ की ઔષધિ કરી. અને બધા વિકારો આ કોઈ આપણે ન્યારા કહીર સાગર સુનો હરિજનો, નામ નિરંજન હે ન્યારા. જે નામે આ સૃષ્ટિ રચા એને તળી ગયા ત્રિવિધ તાપ. 3 પ્રકારના તાપ છે, આદિ વ્યાધિ ને ઉપાધિ. એ 3 તાપમાંથી એ મુક્ત થઈ જાય છે જેને નામ જડ્યું હોય. તો નામનો આવો મહિમા છે ને એ નામ જો કોઈ મહાપુરુષ પાસે ફેરો નામની માળા, એ ભાઈ ફેરો નામની માળા. કારણ કે ગુરુગમ કેરી કૂચી કરી લે તો કટે મોહ. વાલા દુઃખથી વગર મુક્તિ મળે એમ નથી. પછી આગળ દાતા કહે છે કે જો એ તાળું ખુલે અને અંદર ઘટ પિત્તર અંધવાળા થાય તો શું થાય એમ કહે છે. અરે કાયામાં ભાઈ પરગટ ગંગા માળા. અરે કાયામાં પરગટ ગંગા, તમે સીધ ભરો પંથ ફાળા. ઈ ગંગામાં અખંડ નાઈ લો, મત નાવ નદી ઉનાળા. આ કાયાની અંદર પરગટ ગંગા છે પણ મને તમને ખ્યાલ નથી. જ્ઞાનરૂપી ગંગા વહી રહી છે, બહાર ફરીએ છીએ પણ આપણી કાયાની અંદર એવી એક ગંગા વહી રહી છે જેને જ્ઞાન ગંગા કહેવાય, ગુપ્ત ગંગા કહેવાય. તો એ ગંગા કોઈ મહાપુરુષ દ્વારા મને તમને ગુપ્ત રૂપે પડેલી અને સદગુરુ દ્વારા એ પ્રગટ થાય અને એ ગંગામાં ધારા આ દિલ અંદર બુદ્ધિ સમુદર સલત નાવ સોધારા, સલત નાવ સોધારા. એ નાવની અંદર, આ નાવની અંદર હીરા માણેક નીપજે પણ ખોજે ખોજનહારા. કોઈ સદગુરુની શાન મળી જાય એ જ ખોજી શકે. નગર આ 4 વાણીની અંદર વમ્યા કરે, એ 3 વાણીની અંદર બેમા કરે, કોઈ એનો કારીગર મળે અને જે નકામી વસ્તુ છે એને દૂર કરી દે ને તો મૂર્તિ ઉપજી આવે. હરેક લાકડાની અંદર મૂર્તિ પડી છે પણ જો એને કોઈ કોતરના ન જોઈએ. એટલે કિમદાસ મહાત્મા કહે છે જો એ નામ મળી જાય ને તો મારા વાલા સમરણ કરી લે પ્રાયશ્ચિત થાશે. એ મેલી દે ચિતના તાળા, એ ફેરો નામની માળા. સમરણ કરી લે, તારું બધું પ્રાયશ્ચિત થશે. સદગુરુએ તમને જે દુઃખથી આપ્યું હોય અને જે રહેણીનું ઘર બતાવ્યું હોય એમાં તમે સમરણ કરી લે તો બધા તારા પાપ નાશ પામશે. અને મેલી દે ચિત્તના તાળા. ન જોઈ શકાય, પોતાનો ચહેરો પોતાની આંખથી ન જોઈ શકાય. એને જોવાને માટે અરીસો જોઈએ.
અરીસો હોય તો જ પોતાના કાન ન દેખાય ને કોઈ બાત વેદન में नहीं मिलती कोई बात वेदन में। મહાપુરુષોએ ના પાડી લાલ સાહેબ નું આ ભજન છે કે કોઈ વાત વેદ ની અંદર નહીં મળતી। વેદ એમ કે છે नीति की अदब निशानी है कारण बिना शरण सदगुरु से कोई बिना शरण सदगुरु से कोई अवैध कभी नहीं पावत नहीं मिलती कोई बात बालका ब्रह्म हमारी जात ब्रह्म माई हम उपज्ञान ब्रह्म माई हम समाज। આ જો પ્રતિપાદિત કરવું હોય આ પ્રેક્ટિકલ કરવું હોય તો કોઈ સમર્થ સદગુરુના શરણ વગર શક્ય નથી નથી ને નથી એમ આપણા સંતો કહે છે। એટલે સાહેબ ગઢની અંદર ક્યારે બેઠે કે સદગુરુએ મને તમને જે યુક્તિ બતાવી હોય અને જે રહેણી બતાવી હોય જે વચન દ્વારા મને તમને ત્યાં લઈ ગયા હોય તો મારી તમારી સોચતા ત્યાંમાં એકાકાર બને તો જ इतर पड़ेला साहेब ना दर्शन थाय। એટલે સવારામ બાપાની એક વાણી છે અને સાહેબ મને તમને ભેટે પણ સવારામ બાપા શું કહે છે કે તીર્થ વ્રત માં બહુ પરે છે ગાય બદરી ના બેટે ગાય બદરી ના બેટે 12 વાસના ખેડ બદ્રીનાથ સુધી આપણે જઈ આવી હરિદ્વાર સુધી જઈ આવી તીર્થ વ્રતમાં બહુ ફરે જાય બદ્રીના બેટે બહાર વાસના બહુ ફેલાવે પણ નજર ન રાખે નેઠે। જ્યાં નેઠો છે ત્યાં મારી તમારી નજર પડતી નથી જ્યાં સદગુરુએ શાંત સમજાવી છે મને તમને ત્યાં મારી તમારી નજર પડતી નથી જ્યાં વસ્તુ પડી છે ત્યાં મારી તમારી નજર જાતી નથી। આપણે બહાર ફરીએ છીએ શું કામ ક્યાં ગોતો તો જ જડે બીજે તમે ગોતવા જાવ તો જડે નહીં। એટલે સવારામ બાપા કહે પડ્યું છે ત્યાં કોઈ ગોતે નહીં ને ગોતે છે તે સેટે એ ગોતે છે તે સેટે પડ્યું છે ત્યાં કોઈ ગોતે નહીં ને ગોતે છે તે સેટે વેરી થી જેમ હાલે વિરોધી વેરી થી જેમ હાલે વિરોધી એ જ જોઈને ગાલે એઠે કોઈ સુરતા સુગઢ સમેટે એના તો ઘટમાં સાહેબ બેટે। પડ્યું છે ત્યાં કોઈ ગોતે નહીં ગોતે સેટે પલ પલ આવે પગતળે પણ આ ગામની અંદર બધા ગમાર ગામમાં બધા ગમાર કોઈ હીરાને ન પરખે અહોનિશ આવે ને જાય વળી નજરેથી નિરખે દાસ સવો દિલ સત કહે નિર્ધન રહ્યા નરને નાર। આ પારખ વિનાનો પડ્યો રહ્યો હીરો હાટની બાર। હે પારખ વિનાનો આપણને પારખ ગતિ નથી। પહેલા પ્રથમ તો કોઈ સદગુરુના શરણે જાય અને પારક ગતિ પ્રાપ્ત કરવી જોઈએ। જ્યાં સુધી પારક ગતિ ન આવે ને ત્યાં સુધી મારી તમારી પાસે જે કોઈ વસ્તુ પડી છે કોઈ પણ વસ્તુને હું તમે પારખી ન શકીએ। અરે આપણે સંતને ન પારખી શકીએ આપણે કોઈ ભક્તને ન પારખી શકીએ આપણે જતી સતીને ન પારખી શકીએ આપણે કોઈ સદગુરુને ન પારખી શકીએ તો પરમ તત્વ પરમાત્મા કેમ આપણે પારખી શકીએ? હે એટલે કહે છે કે પારખ વિનાનો પડ્યો રહ્યો હીરો પરમ તત્વ હાટની બાર। હે કારણ કે આ શરીરની અંદર ગામમાં બધા ગમાર કામ ક્રોધ લોભ મોહ આવા બધા ગામની અંદર વસે છે। આ નગરની અંદર કાયાની અંદર એને હીરાની પરખ ન હોય એને પરમ તત્વની ખબર ન હોય। પરમ તત્વની ખબર એક સુરતાને હોય છે। જો એ સુરતા મારીને તમારી જાગૃત થાય અને સદગુરુના વસન સાથે એક કાર થઈ જાય। સવારામ બાપા એટલે કહે છે ને એ સુરતા અને શબ્દ જ્યારે પરણી જાય ને એટલે કહે છે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર મરજીવા હશે તે વિવાહને માણ છે જેને લાગ્યો લક્ષ લગાડ। જો એ સુરતા એ સદગુરુના વચન સાથે પરણી જાય તો એ પતિ પત્ની બની જાય તો ભીતર પડેલું પરમ તત્વ હીરો મને તમને પરખાય ઓળખાય। નહીતર પલ પલ આવે પગ તળે ગામમાં બધા ગમાર દરરોજ આપણી નજરે ચડે છે પણ
આવા બધા એને એ પરખ ન હોય એટલે આ ગામમાં બધા ગમાર કોઈ હીરાને ન પરખે એટલે આપણે નિર્ધન રહ્યા છીએ. દાસ સવો કહે નિર્ધન રહ્યા નર ને નાર, પારખ વિનાનો પડ્યો રહ્યો હીરો આઠની બાર. એટલે મહાપુરુષો કહે પડ્યું છે ત્યાં કોઈ ગોતે નહીં, ગોતે શેઠે શેઠે. આપણે જ્યાં પડ્યું છે ત્યાં ગોતતા નથી અને દૂર. આદમ તો ભાઈ અંતરમાં વસે, તમે ભજન કરો તો જ ભેટે. આદમ તો અંતરમાં વસે, એ ભજન કરો તો જ ભેટે. દિલ દરિયામાં દિયો ડૂબકી, દિલ દરિયામાં દિયો ડૂબકી. અરે સિદ્ધને પરોસો સેટે, કોઈ સુરતા સુગઢ સમેટે. એના તો ઘટમાં સાહેબ બેઠે. આદમ તો અંદરમાં જેના માટે આવ્યો છે પરમ તત્વથી વંચિત રહી જાય. પણ મહાપુરુષો એમ કહે છે કે ભજન કરવાથી પરમાત્મા એને પ્રાપ્ત થાય થાય ને થાય. પણ ભજન કરવું કેમ? ભજન કેવી રીતે કરવું? ભજન કરતા કોઈને જોઈ શકાતું નથી. સતી તોરલ કહે કે સડતા ન દેખ્યા સૂર્ય ચંદ્રને, વધતા ન દેખ્યા વેલા, વધતા ન દેખ્યા હરિના ભક્તોને. આ તો 4 યુગના અટપટા ખેલા. એટલે ભજન કેમ કરવું? ભજન કરવું કેમ? જો કાંઈક ભીતરમાં ઘટમાં ઉતરી જાય ને, સદગુરુનું વચન જો ઘટમાં ઉતરી જાય ને તો એ ભજન છે. અને જો બહારથી બહાર વયું જાય ને તો એ બધું વજન છે. એટલે આદમ તો અંતરમાં વસે, તમે ભજન કરો તો ભેટે. પાછળ સવારામ બાપાએ કીધું કે આ દિલ દરિયામાં દિયો ડૂબકી, આ દિલ દરિયામાં દિયો ને ડૂબકી. તમે સીધ ફરો છો શેઠે, તમે આગા પાછા દૂર દૂર સુધી શું કામ ફરો છો, ભટકો છો? દિલ દરિયાની અંદર ડૂબકી દો ને, કારણ કે આ દિલની અંદર પરમાત્મા વસે છે. એમ મહાપુરુષો કહે છે. હૃદયની અંદર પરમાત્મા વસે છે. એટલે તો આપણે કહીએ છીએ કે આત્મા તો પરમાત્મા તારા ઘટમાં મારા પિયુજી બિરાજે. જોતું અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી. એમ બધા મહાપુરુષોએ ભીતર જ વાત કરી છે. અને આવી સવારામ બાપા વાત કરતા હતા. એટલે એની સાથે બેસવાવાળા બધા સવારામ બાપાને પ્રશ્ન કરે છે કે બાપા તમે આવું બધું વાત કરો છો, પણ તમે આ બધું જોયેલું ખરું? સવારામ બાપા કે હા, મેં આ બધું જોયેલું, મને આનો અનુભવ થઈ ગયેલો અને અનુભવ જ હું મારો રજૂ કરું છું. તો કે આ તમને બધું પ્રાપ્ત ક્યાંથી થયું? તો સવારામ બાપા કે આ બધું અમને પ્રાપ્ત સદગુરુ મહારાજ પાસેથી થયું. તો બોલ્યા કે ગુરુ તો અમે કરાવ્યા છે. સવારામ બાપા કે તો મને તો મારા ગુરુ પાસેથી પ્રાપ્ત થયું. તો બોલ્યા કે તમને ગુરુ કેવી રીતે મળ્યા? ત્યારે સવારામ બાપાએ કીધું કે એમ ગુરુ નથી મળ્યા મને, તો મને ગુરુ જુદી રીતે મળ્યા છે. કેવી રીતે મળ્યા અમને બતાવો ને, અમને કયો તો ખરા. સવારામ બાપા કે એ ન કહેવાય. એ કે નહીં, અમારા ઉપર કૃપા કરો અને કયો. ત્યારે સવારામ બાપાએ કીધું છે દાસ સવાને ફૂલ ગરજી મળી ગયા. ક્યાં? કે નાદ બૂંદ ના નેઠે, નાદ બૂંદ ના નેઠે. એ ક્યાં આવ્યું છે? કે એ માટે સદગુરુનું શરણ જોઈએ. નાદ અને બૂંદની આખા જગતને ખબર છે મારા વાલા, પણ નેઠાની ખબર નથી. જો નેઠો સદગુરુ દ્વારા મળી જાય તો જ કામનું છે. નહીં તો નાદ બૂંદ જાણીથી કાંઈ ફેર નથી પડતો. નાદ બૂંદની આખા જગતને ખબર પડે છે. આ જગતમાં 2 વંશ ચાલ્યા આવે છે, એક નાદ વંશ અને એક બૂંદ વંશ. બંને વંશ મહત્વના છે. બેય બહુ મહત્વના છે, પણ એનાથી કાંઈ ફરક નથી પડતો. પણ એનો નેઠો મળે એટલે સવારામ બાપા કહે છે કે દાસ સવાને ફુલગરજી મળી ગયા. એના સદગુરુનું નામ ફુલગરજી નામના મહાત્મા હતા. એ મળ્યા. કે ક્યાં મળ્યા? કે નાદ બૂંદના નેઠે. કે એ શું કહેવાય? કે એના માટે તો સદગુરુના શરણે જવું. નાદ અને બૂંદ છે, એનો નેઠો ક્યાં છે એ જાણવાને માટે સદગુરુ પાસે જવું પડે. તો કે અમને થોડાક શાંત તો કરો. એ કે શાંત કરું તો તમને સમજાય. તો કેવી રીતે મળ્યા નાદ બૂંદના નેઠે? ત્યારે સવારામ બાપા કહે છે દાસ સવાને ફૂલગરજી મળી ગયા, નાદ બૂંદ ના નેઠે. વર પરણીને એ ઘરે આવ્યો,
વર પરણીને ઘરે આવ્યો એ સુરતા શબ્દને ભેટે કોઈ સુરતા સુગડ સમેટે એના તો ઘટમાં સાહેબ બેટે. વર પરણીને ઘરે આવ્યો, જેમ એક દીકરીના લગ્ન થાય એક યુવક સાથે અને ત્યારે હજારો માણસોની સંખ્યા હોય, સગા સંબંધી સ્નેહીજનો કુટુંબીજનો અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણના લગ્ન કરી દે, પછી ઘરે આવે અને તાહડાની અંદર વીંટીયું નાખીને જમાડે. ત્યાં સુધી બધા સગા સંબંધી બેનપણીઓ હોય, પછી એક રૂમની અંદર વયા જાય અને પછી 8 દિવસ પછી કન્યા દીકરી પોતાના પિયર જાય એટલે એને બેનપણીએ પૂછે કે ત્યાં શું હતું, તો કે એના માટે તો તમારે પરણવું પડે. એ કહેવા જેવું નથી. જેમ વર પરણીને ઘરે આવ્યો અને સુરતા વચનને ભેટે, જે એવી રીતે સુરતા સદગુરુના વચનમાં ભેટી જાય, એકરૂપ થાય, એવી રીતે છે. એટલે સતાર બાપુ કહે છે કે પીવના સુખને બેની માણવું હોય તો પરણો વચન પ્રમાણે. પ્યાલી પીધી મેં તો સદગુરુજીના હાથે, પિતા મારે પ્રીત બંધાણી, પ્રીતમવર સંગાથે. પ્રીતમવર સંગાથે એટલે દરેક મહાપુરુષો મને તમને આ ભીતર પડે છે. જે કંઈ પરમ તત્વ વેદો જેને પરમાત્મા કહે, સંતો જેને કાંઈ કોઈ વચન કહે, કોઈ નિજ તત્વ કહે, કોઈ નિજ સ્વરૂપ કહે, જે કંઈ કહે તે એ ભીતર છે. બોલાવનાર ભીતર પીડ્યો છે, ભીતર બેઠો બેઠો આ બધું બોલાવી રહ્યો છે. તો એને પ્રાપ્ત કરવાને માટે કોઈ સમર્થ સદગુરુનું શરણ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. બોલો સદગુરુ મહારાજ કી.